હમણાં કઈ તારું નવું આર્ટિકલ કશે છપાયું છે ખરું? હા, હમણાં છપાવ્યું છે, નવું લખ્યું છે. મેં જીવન ઉપર લખ્યું છે. તું કે તો હું તને સંભળાવી હા દઉં. હા, સંભળાવ, માંથી સંભળાવ. જીવન જીવન એ પ્રભુના વિશ્વરૂપી બાગનું પુષ્પ છે. તે પુષ્પ હંમેશા મહેકતું રહે તેવું જીવન જીવવું જોઈએ. ઈર્ષા, દ્વેષ, અહંકાર બધું ત્યજીને જીવનમાં પ્રેમરૂપી પુષ્પનો છોડ વાવો. જેમ જેમ છોડ મોટો થશે અને તેના ઉપર પ્રેમ પાંગરશે, તેની ઘટામાં પક્ષી આવીને બેસશે. પ્રભુ આપણને એવી શક્તિ આપે કે આપણે પક્ષીરૂપી માનવ સાથે મિત્રતા કેળવીએ, પ્રભુ કાર્ય માટે શક્તિ મેળવીએ. જીવન તો આજ છે અને કાલ નથી. કોને ખબર છે મોત ક્યારે આવે? સજગ રહી કાર્ય કરો. આપણાથી કોઈનું દિલ ન દુઃખ પામે. દુનિયામાં જે જીવન છે તે બધું ઈશ્વરથી ભરેલું છે. કોઈ ચીજ ઈશ્વર વગરની ખાલી નથી. દુનિયા પર કેવળ તેની સત્તા છે. આ સમજી આપણે બધું તેને સમર્પણ કરવું અને જે કાંઈ તેની પાસેથી મળે તે પ્રસાદ માની લેવું જોઈએ. જે માણસ આવી રીતે રહેશે બધું તેનું થઈ રહેશે. બીજાની અદેખાઈ નહીં, કોઈના ધનની અભિલાષા નહીં રાખે. સતત કર્મ કરતા રહેવું. પરમેશ્વરની શક્તિ અલૌકિક છે. ઈશ્વર જ્ઞાન થતાં આ પોતિકાનો ને પારકાનો ભેદ મટી જાય છે. ભક્તિ કરવાવાળો છે તે આગળ વધે છે. દિવસે દિવસે તેની આત્મભાવના વધતી જાય છે અને માણસને પશુ વચ્ચે પણ જુદાપણું જોતો નથી. બુદ્ધિ પરમેશ્વરે આપણા હાથમાં આપેલું હથિયાર છે. બુદ્ધિની શુદ્ધિ કરવાની જરૂરી છે, તેમ હૃદયની શુદ્ધિ કરવી પણ જરૂરી છે. આપણા હૃદયમાં દોષ અને ગુણ બંને ભરેલા છે. ગુણોનો વિકાસ કરતા રહેવું, દોષોને દૂર કરતા રહેવું. રાગ, દ્વેષ, વેર ઝેર, ઈર્ષા, મત્સર ને જીવનમાંથી કટુતા દૂર કરી પ્રેમ, શ્રદ્ધા ને ઉત્સાહ રહે તે ધ્યાન રાખવું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. વાવ બા, તો બહુ જ સુંદર લખ્યું છે. ખરેખર આપણે કંઈક તો સમજવા જેવું છે જીવન માટે.